हेलो मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને ક્ષેત્રોનો પ્રથમ એક ટોપિક અગત્યનો ધ્યાનમાં લઈશું, જે છે કુલમ્બનો નિયમ. ચેપ્ટરની શરૂઆતમાં આપણે વિદ્યુત ભારો કેવા કેવા પ્રકારના અસ્તિત્વ ધરાવે છે, કયા કયા મૂળભૂત વિદ્યુત ભારો છે, વિદ્યુત ભારના ગુણધર્મો ધ્યાનમાં લીધા કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થાય છે. હવે એ વિદ્યુત ભારો વચ્ચે બે પ્રકારનું બળ પ્રવર્તે છે, અથવા તો આકર્ષી અથવા તો અપાકર્ષી. એ બળ અંગેનું માત્રાત્મક મૂલ્ય અંગેનો નિયમ સૌપ્રથમ કુલમ્બ નામના ભૌતિકશાસ્ત્રી આપ્યો. જેમ ધોરણ 11માં આપણે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ અંગેની માહિતી ધ્યાનમાં લીધેલી હતી, ત્યાં પણ આપણે જોયેલું હતું કે બે બિંદુવત દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એવો જ કંઈક નિયમ કુલમ્બ નામના ભૌતિકશાસ્ત્રીએ રજૂ કર્યો કે જે બે બિંદુવત એવા પદાર્થો વચ્ચે લાગતા વિદ્યુત બળ અંગેની માહિતી આપે છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ પહેલાં જરાક અગત્યની માહિતી એ પણ ધ્યાનમાં લઈએ કે પદાર્થોને બિંદુવત ક્યારે ગણી શકાય. તો જ્યારે પદાર્થના પરિમાણની સરખામણીમાં એમની વચ્ચેનું અંતર એ જો પ્રમાણમાં મોટું હોય તો એવા વિદ્યુત ભારિત પદાર્થોને આપણે બિંદુવત પદાર્થો તરીકે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તો કુલમ્બે આપેલી માહિતી અનુસાર એણે કરેલા ઘણા બધા પ્રયોગો પરથી છેલ્લે એક એવા નિષ્કર્ષ પર આવ્યો કે જેણે એને તેના નિયમ સ્વરૂપે રજૂ કર્યું. તો જરાક પહેલાં આપણે એનો નિયમ લખી રાખીએ, પછી એ નિયમ વિશેની ચર્ચા કરીએ, એનું સમીકરણ ધ્યાનમાં લઈએ, એમાં આવતા અચળાંકો વિશેની માહિતી ધ્યાનમાં લઈએ, જેથી આપણને કુલમ્બના નિયમના આધારિત બે વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતા બળના મૂલ્યને કઈ રીતે ગણતરી કરી શકાય, મેળવી શકાય તેનો આપણને ખ્યાલ આવે. તો સૌપ્રથમ હું નિયમ લખી રાખું છું. પહેલાં કુલમ્બનો નિયમ કંઈક આ પ્રમાણે હતો. કુલમ્બે આપેલી માહિતી અનુસાર શૂન્યાવકાશમાં રહેલ બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એ સ્થિર વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરી એક વખત જરાક એને રિપીટ કરીએ. શૂન્યાવકાશમાં રહેલા બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એ સ્થિર વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે એ વિદ્યુત ભાર ધન હોય કે ઋણ, સમાન હોય કે અસમાન, પણ માત્ર એવા સ્થિર વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેમ એ વિદ્યુત ભારના મૂલ્યનો ગુણાકાર વધુ હશે તેમ તેમની વચ્ચે પ્રવર્તતા બળની માત્રા વધુ હોઈ શકે, તથા જો તેમની વચ્ચેના અંતરમાં વધારો થતો હોય અથવા ઘટાડો થતો હોય તો પણ તેમની વચ્ચે લાગતા વિદ્યુત બળના મૂલ્યની માત્રામાં ફેરફાર થઈ શકે. હવે આપણે જરાક ઉદાહરણ લઈએ બે બિંદુવત વિદ્યુત ભારો આધારિત. એ પહેલાં જરાક એ પણ માહિતી ધ્યાનમાં લઈએ કે આ બંને બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળની દિશા કઈ દિશામાં હોય છે, કેમ કે બળ તો સદિશ રાશિ છે. તો કુલમ્બે એ પણ માહિતી રજૂ કરી કે આ બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે આ જે કુલંબીય બળ લાગે છે એ મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તો હોય જ છે, પરંતુ તેમના પર લાગતા વિદ્યુત બળની દિશા બંનેને જોડતી રેખા પર હોય છે. લખી રાખીએ જરાક. તથા આ વિદ્યુત બળની દિશા તેમને જોડતી
રેખા પર હોય છે. ધારો કે આપણે એવું ધ્યાનમાં લઈએ, બે બિંદુવત વિદ્યુતભારો Q1 અને Q2 છે. ધારો કે બે બિંદુવત વિદ્યુતભારો અહીં આપણી જાણકારી માટે દર્શાવી રાખું છું. આ છે Q1 અને આ છે Q2, જે ક્યાં રહેલા છે તો કે શૂન્યાવકાશમાં. જેમની વચ્ચેનું અંતર ધારો કે કેટલું છે? ધારો કે તેમની વચ્ચેનું અંતર r જેટલું છે. તો કુલમના નિયમ અનુસાર તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ કેટલું? તો કે આપેલી માહિતી અનુસાર તેમની વચ્ચે પ્રવર્તતા વિદ્યુત બળને ધારો કે હું F વડે દર્શાવું, તો આ બળ F એ વિદ્યુતભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે Q1 અને Q2ના ગુણાકારના સમપ્રમાણમાં છે. માત્ર મૂલ્યોનો ગુણાકાર, એટલે મૂલ્યોનો ગુણાકાર ધન જ આવવો જોઈએ. એટલે આપણે અહીંયા આમ પણ લખી શકીએ, માનાંકમાં Q1 ઇન્ટુ Q2. માત્ર Q1 Q2ના ગુણાકારના સમપ્રમાણમાં લખીએ તો પણ ચાલે, અને મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં લખવા માટે માનાંકમાં Q1 Q2 કરવું તો પણ ચાલે. તથા બીજી એ પણ માહિતી આપી કે આ જ વિદ્યુત બળ એ તેમની વચ્ચેના અંતરના વર્ગના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આમ પણ લખાશે F proportional to 1/r². જો આ બંનેનું સંયોજન ધ્યાનમાં લે તો આમ લખી શકાય. આથી બંનેના સંયોજન સ્વરૂપે આમ લખી શકીએ આપણે F proportional to Q1 Q2 માનાંકમાં છેદમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. સમપ્રમાણતા કાઢી નાખતા ત્યાં એક અચળાંક આપણે ધ્યાનમાં લેવું પડશે, જેને કુલમનો અચળાંક કહેવામાં આવે છે. F બરાબર કે Q1 Q2/r². આ નિયમ, આ જે સમીકરણ ફાઇનલ આપણે અત્યારે મેળવ્યું, એ કુલમના નિયમ અંગેની માત્રાત્મક માહિતી આપે છે, એટલે મૂલ્ય વિશેનો ખ્યાલ આપે છે. જોકે બળ સદિશ રાશિ છે, સદિશ માહિતી ધ્યાનમાં લેવા માટે આગળ આપણે આ જ કુલમના નિયમનું સદિશ સ્વરૂપ પણ ધ્યાનમાં લઈશું, જેમાં દિશા દર્શાવવા માટે આપણે એકમ સદિશનો ઉપયોગ કરીશું. એ પહેલાં અહીં આવતા અચળાંક Kની વાત કરીએ. અહીં K એ શું છે? તો હમણાં જ આપણે વાત કરીએ એમ K એ શું છે? તો કે કુલમનો અચળાંક, જેનું મૂલ્ય SI એકમ પદ્ધતિમાં 9 ગુણાકારમાં 10⁹ એકમ આવે છે, એનો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. આ ઉપરોક્ત સમીકરણમાંથી Kને કરતાં બનાવીએ તો Fના ગુણાકારમાં r² જશે અને Q1 Q2 છેદમાં જશે. એટલે Kનું મૂલ્ય 9 ગુણાકારમાં 10⁹ તથા તેનો એકમ, બળનો એકમ ન્યૂટન, અંતરનો વર્ગ ગુણાકારમાં હોવાથી તેનો એકમ થશે મીટર સ્ક્વેર. Q1 Q2 વિદ્યુતભાર, જેનો એકમ છે કુલમ, તો કુલમ ઇન્ટુ કુલમ, કુલમ સ્ક્વેર આવશે છેદમાં. આ કઈ એકમ પદ્ધતિમાં આપણે Kના મૂલ્યની વાત કરી? તો કે SI એકમ પદ્ધતિમાં. હા મિત્રો, CJS એકમ પદ્ધતિમાં આ Kનું મૂલ્ય કંઈક જુદું જ મળી આવે છે, એ પણ જરાક આપણે લખી રાખીએ. તથા CGS એકમ પદ્ધતિમાં આ Kનું મૂલ્ય 1 ધ્યાનમાં લેવાય છે, જેમાં CJS એકમ પદ્ધતિમાં Kનું મૂલ્ય મેળવવા માટે આપણે બળ ઉપરાંત અંતર ઉપરાંત વિદ્યુતભાર બધાના જ CGS એકમો મૂલ્ય સાથે ધ્યાનમાં લેતા મૂલ્ય Kનું 1 મળી આવે છે. તો આપણે એના એકમો પણ લખી રાખીએ. CGS એકમ પદ્ધતિમાં ન્યૂટનના બદલે શું આવશે? ડાઇન. મીટરના બદલે સેન્ટીમીટર, તો સેન્ટીમીટર સ્ક્વેર. અને કુલમના બદલે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ આવે છે CGS એકમ પદ્ધતિમાં મૂલ્ય, તો ESU² બની જશે. ઠીક છે મિત્રો, ખ્યાલ આવી રહ્યો હશે બધાને. હવે આગળ આપણે સરળતા ખાતર આપણે અહીંયા એવું તો ધ્યાનમાં લીધું કે બંને વિદ્યુતભારો શૂન્યાવકાશમાં છે. કુલંબે એક એવું પણ અવલોકન ધ્યાનમાં લીધેલું કે જો આ જ બંને બિંદુવત વિદ્યુતભારોને શૂન્યાવકાશના બદલે કોઈ બીજા માધ્યમમાં રાખવામાં આવે તો તેમની વચ્ચે લાગતા બળની માત્રામાં ફેરફાર નોંધાતો હતો. એટલે સરળતા ખાતર તેણે આ Kની જગ્યા પર 1/4πε0 પણ લઈ શકીએ છીએ આપણે. જ્યાં આ ε0 એ શું છે? તો કે ε0 એ જે માધ્યમમાં આપણે રાખેલ છે તેની પરમિટિવિટી, એટલે કે પરવૈદ્યુતાંક છે. એટલે ε0 શું છે? તો કે શૂન્યાવકાશની પરમિટિવિટી, અથવા તો કહેવાય
પર વૈધુનતા. આ એપ્સાઇલોન 0નું મૂલ્ય કેટલું? તો કે એપ્સાઇલોન 0નું મૂલ્ય મળી આવે છે 8.854 ગુણાકારમાં 10⁻12. એકમ કયો બનશે? તો કે કેના એકમ કરતાં ટોટલી એનો ઇન્વર્સ. કેનો એકમ આપણે અહીંયા જ લખ્યો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર, તો એનો ઇન્વર્સ કરીએ તો શું બનશે? કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. જો આપણને પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં આવો કંઈક પૂછાય કે કુલમનો નિયમ લખો તથા તેનું અદિશ સ્વરૂપ સમજાવો તથા તેમાં આવતા અચળાંક વિશેની માહિતી આપો, તો આપણે આટલી વિગતો ધ્યાનમાં લેવાની રહે, જે અત્યારે તમારી સ્ક્રીન પર આવી રહી છે. તો આટલી માહિતીમાં દરેકને ખ્યાલ આવ્યો હશે. આ આપણે જે માહિતી ધ્યાનમાં લીધી એ માત્ર શેના વિશે છે? તો કે કુલમના નિયમ અંગેની માત્ર મૂલ્ય વિશેની માહિતી આપે છે, તેમના વચ્ચે લાગતા બળ અંગેની માહિતી આપે છે. કઈ દિશામાં બળ લાગતું હશે આપણે એ વિગતવાર ધ્યાનમાં લેવું હોય તો આપણે તેનું સદિશ સ્વરૂપ ધ્યાનમાં લઈએ. ઓકે, ચલો હવે આપણે સદિશ સ્વરૂપ તરફ આગળ વધીએ. મિત્રો, હવે આગળ કુલમના નિયમનું સદિશ સ્વરૂપ આપણે આગળ વધારીએ. કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. સદિશ રાશિ કોને કહેવાય? તો આપણને ખ્યાલ છે કે જે રાશિને વર્ણવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે. આપણને એ પણ ખ્યાલ છે કે વિદ્યુત બળ એટલે કે ટૂંકમાં બળ એ સદિશ રાશિ છે, જેને વર્ણવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડશે. મૂલ્ય કઈ રીતે મળે આ વિદ્યુત બળોનું? તો એ આપણે આગળ જ માહિતી ધ્યાનમાં લીધી કે બે બિંદુઓ વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળનું મૂલ્ય તેમના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે તેના સદિશ સ્વરૂપ માટે આપણે જે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેનું અંતર r રજૂ કરેલું હતું એ જ બે બિંદુવત વિદ્યુત ભારોના સ્થાન સદિશ સાથે ધ્યાનમાં લઈશું, જેથી એક વડે બીજા પર તથા બીજા વડે પહેલા પર લાગતું બળ કઈ દિશામાં છે તેનો સચોટ ખ્યાલ આપણને આવશે, જેનું વર્ણન સદિશ સ્વરૂપે રજૂ કરવાનું છે. તો ચાલો ધારણા ખાતર આપણે બે બિંદુવત વિદ્યુત ભારો ધ્યાનમાં લઈએ. એક હું લઉં છું અહીંયા કે જેને આપણે દર્શાવીએ Q1 વડે, બીજો છે અહીંયા વિદ્યુત ભાર જેને આપણે દર્શાવીએ Q2 વડે. કોઈ સંદર્ભ બિંદુ O થી તેમના સ્થાન સદિશ આપણે દર્શાવી રાખીએ. ધારો કે સંદર્ભ બિંદુ O થી Q1નો સ્થાન સદિશ છે R1 તથા સંદર્ભ બિંદુ O થી Q2નો સ્થાન સદિશ છે ધારો કે R2. તો આ કોઈ સમતલમાં આપણે સરળતા ખાતર કોઈ સંદર્ભ બિંદુ O થી Q1 અને Q2ના સ્થાન સદિશ દર્શાવી રાખ્યા. જરાક આપણે લખી પણ રાખીએ સાથે સાથે. ધારો કે Q1 અને Q2ના સ્થાન સદિશ સંદર્ભ બિંદુ O ની સાપેક્ષે અનુક્રમે R1 અને R2 છે. હવે Q1 અને Q2 બંને વિદ્યુત ભાર ધરાવે છે, બંને બિંદુવત વિદ્યુત ભાર ધ્યાનમાં લીધેલા છે, એટલે તેમના પરિમાણની સરખામણીમાં તેમની વચ્ચેનું અંતર ઘણું વધારે છે એવું આપણે અહીંયા ધ્યાનમાં લીધેલું છે. Q1 ને Q2 બંને સજાતીય પણ હોઈ શકે, વિજાતીય પણ હોઈ શકે. હમણાં આપણે બંનેને સજાતીય ધ્યાનમાં લઈએ, એટલે કે બંને સમાન પ્રકારના વીજભાર ધરાવે છે, બંને ધન અથવા તો બંને ઋણ પ્રકારના વીજભાર ધરાવે છે તેમ ધ્યાનમાં લઈને આપણે ચર્ચા આગળ વધારીએ. તમને એ પણ ખ્યાલ હશે જ કે જો Q1 ને Q2 સજાતીય હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ થાય, એટલે એકબીજાથી દૂર જશે. જો Q1 ને Q2 વિજાતીય હોય તો તેમની વચ્ચે શું થશે? આકર્ષણ, એટલે એકબીજાથી નજીક આવશે. હમણાં આપણે બંને સજાતીય ધ્યાનમાં લઈએ છીએ. સજાતીય એટલે એનો અર્થ એવો નથી આપણે કન્ફર્મ ધ્યાનમાં લીધા કે બંને ધન જ છે કે બંને ઋણ જ છે, ગમે તે હોઈ શકે, પણ હમણાં સજાતીય છે તેમ આપણે ધ્યાનમાં લઈએ છીએ. ચાલો, તો Q1 ને Q2 સમાન વીજભાર ધરાવે છે તો Q1 વડે કોના પર બળ લાગશે? Q2 પર. એ જ રીતે Q2 વડે કોના પર બળ લાગશે? Q1 પર. આ એક વડે બીજા પર અને બીજા વડે પહેલા પર લાગતા બળની દિશા આપણે આગળ જ ધ્યાનમાં લીધું એમ બંનેને જોડતી રેખા પર હશે. તો Q1 ને Q2 ને જોડતી રેખા હું દર્શાવી રાખું છું અહીંયા જરાક. આ છે બંનેને જોડતી રેખા. બંનેને જોડતી રેખા પર સૌપ્રથમ આપણે Q2 વડે Q1 પર લાગતું બળ મેળવીએ. તો Q2 વડે Q1 પર લાગતું બળ કઈ દિશામાં છે? તો જરાક વિચારો. Q1 અને Q2 બંને
સજાતીય વીજભાર ધરાવે છે, જેના લીધે Q1 ક્યાં જશે? તો બંને વચ્ચે અપાકર્ષણ થવાથી Q2 થી દૂરની તરફ, એટલે આ દિશામાં. તો આ કયા બળની દિશા થઈ? Q2 વડે Q1 પર લાગતા બળની દિશા, જેને આપણે શેના વડે દર્શાવીએ? F. તો કે 2 વડે 1 પર લાગતું બળ, જેના વડે બળ લાગે છે એને પાછળ દર્શાવીએ સંજ્ઞા સ્વરૂપે, અને જેના પર લાગે છે તેને આગળ દર્શાવીએ. એટલે સંજ્ઞા બનશે F12 ઉપર સદિશની નિશાની. દરેકને ખ્યાલ આવતો હશે. ફરી એકવાર જરાક રિપીટ કરો. F12 શું છે? 2 નંબરના વિદ્યુતભાર વડે 1 નંબરના વિદ્યુતભાર પર લાગતું બળ બંને સજાતીય હોવાથી Q1 આ તરફ ધકેલાશે, એટલે કે Q2 થી દૂર તરફ. તો આ છે 2 વડે 1 પર લાગતા બળની દિશા. એ જ રીતે Q2 કઈ બાજુ ધકેલાશે? તો કે Q1 થી દૂર, એટલે આ બાજુ. આ બાજુ ધકેલાવાનું કારણ શું? Q1. એટલે કે Q1 વડે Q2 પર લાગતું બળ આ દિશામાં, તો એની સંજ્ઞા શું બનશે? દરેકને ખ્યાલ આવી ગયો હશે. હવે Q1 વડે Q2 પર લાગતું બળ, તો જેના પર લાગે એ આગળ, જે બળ લગાડે એ પાછળ, એટલે કે 1 નંબર પાછળ. એટલે આમ થશે 1 વડે 2 પર લાગતું બળ. ટૂંકમાં પાછળવાળા વડે આગળવાળા પર લાગતું બળ, એટલે F21. સૌ પ્રથમ આપણે F12 મેળવીએ. અહીં આપણે લખી રાખીએ. પહેલાં સૌ પ્રથમ Q2 વિદ્યુત ભાર વડે Q1 પર લાગતું વિદ્યુત બળ F12 મેળવીએ. આપણે એનું સદિશ સ્વરૂપ ધ્યાનમાં લેવાનું છે, એટલે કે બળની સંજ્ઞા ઉપર સદિશની નિશાની આવશે. આગળની જે માહિતી ધ્યાનમાં લીધી એ અદિશ સ્વરૂપ હતું, એટલે માત્ર મૂલ્યની જ વાત કરીએ આપણે. દિશાનો વધારે પડતો ઉલ્લેખ આપણે ધ્યાનમાં લીધો પણ હતો નહીં. આપણે આ દિશા સાથે એડ કરવાની છે. તો ચલો F12 મેળવીએ. F12 કઈ રીતે મળશે? તો કે F12 બરાબર સદિશ રાશિ છે, તો એને વર્ણવવા માટે 2 વસ્તુની જરૂર પડશે. કઈ કઈ 2 વસ્તુ? તો કે મૂલ્ય ઉપરાંત દિશા. સરળતા ખાતર હું હમણાં જાણકારી ખાતર આમ લખી રાખું છું. F12 બરાબર પહેલાં આપણે લખીશું મૂલ્ય, અને પછી સાથે એડ કરીશું આપણે તેની દિશા. ચાલો, F12 બરાબર મૂલ્ય. તમને ખ્યાલ જ છે, આગળ આપણે ભણી ગયા એમ. મૂલ્ય કઈ રીતે બનશે? તો કે K કુલમનો અચળાંક Q1 Q2 ના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે K Q1 × Q2. તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એમની વચ્ચેનું અંતર આ કેટલું હશે? તો કે આ જે Q1નો સ્થાન સદિશ છે ને આપણે R1 વડે દર્શાવેલ છે, Q2નો સ્થાન સદિશ છે ને R2 વડે દર્શાવેલ છે. હવે આપણે Q1 અને Q2ને જોડતો એક સદિશ દર્શાવી રાખીએ. તો Q1 ને Q2ને જોડતો એક સદિશ દર્શાવે. Q2 થી Q1 તરફનો હું સદિશ દર્શાવું. Q2 થી ફરી એકવાર યાદ કરાવી દઉં, કયા તરફનો? Q1 ને જોડતો સદિશ. તો આ કયો થશે? Q2 થી Q1 ને જોડતો સદિશ. તો Q2 થી Q1 ને જોડતો સદિશ થશે R12. આગળ આપણે આ વિશેની માહિતી સદિશવાળા ચેપ્ટરમાં આવી ગઈ. સમતલમાં ગતિવાળા ચેપ્ટરમાં આપણે આવા પરિણામી સદિશની માહિતી ધ્યાનમાં લીધેલી હતી. છતાં ફરી એકવાર સરળતા ખાતર તમે આ રીતે યાદ રાખી શકો છો. Q2 થી Q1 ને જોડતો સદિશ છે તો R12. જો Q1 થી Q2 ને જોડતો સદિશ આપણે દર્શાવેલ હોત તો એ થાત R21. અહીં R12 એ શું થશે? તો કે R12 બરાબર R1 માઇનસ R2. જો Q1 થી Q2 ને જોડતો હોત તો શું થાત? R21. R21 બરાબર શું આવે? જેમ અહીંયા છે એમ જ R1 માઇનસ R2 ના બદલે R21 બરાબર બનશે R2 માઇનસ R1. ચાલો, મૂલ્ય આપણે દર્શાવી રાખીએ. 1/4πε0 મૂલ્યનો ગુણાકાર, તો કે Q1 × Q2 છેદમાં અંતરનો વર્ગ. હવે 1 અને 2 વચ્ચેનું અંતર, તો કે 1 અને 2 વચ્ચેના અંતર માટે Q2 થી Q1 ને જોડતો સદિશ આપણે R12 બતાવેલ છે. તો R12નું મૂલ્ય એ બંને વચ્ચેનું અંતરનું મૂલ્ય થશે. તો R12² ઇન્ટુ દિશા દર્શાવવા માટે ફરી પાછું આગળ 11મું ધોરણ યાદ કરી. દિશા દર્શાવવા માટે કયા સદિશનો ઉપયોગ થાય છે? તો કે એકમ સદિશ. એકમ સદિશની માહિતી ધ્યાનમાં લઈએ. કોઈ સદિશની દિશામાંનો એકમ સદિશ દર્શાવો તો કઈ રીતે દર્શાવે? એકમ સદિશ બરાબર અંશમાં તે સદિશ
છેદમાં શું લખતા હતા તો કે સદિશનું મૂલ્ય. ચલો, બળની દિશામાંનો એકમ સદિશ બળ આપણે મેળવવાનું છે F12. F12ની દિશા છે આ દિશામાં. એ દિશામાંનો સદિશ કયો છે? આ રહ્યો. Q2 થી Q1 ને જોડતો R12. R12ની દિશામાંનો એકમ સદિશ એટલે R12 કેરેટ, જ્યાં R12 કેરેટ બરાબર નિયમ અનુસાર એકમ સદિશ એટલે અંશમાં તે સદિશ એટલે R12 સદિશ પોતે છેદમાં તેનું મૂલ્ય. મૂલ્ય માટે માત્ર R12 અથવા તો R12 ઉપર સદિશ નિશાની અને એને દર્શાવવાનું આપણે માનાંકમાં. અહીં આપણે એ પણ લખી રાખીએ R12 બરાબર શું છે તો કે R1 માઇનસ R2. આ બે વડે એક પર લાગતા બળની માહિતી આપણે સદિશ સ્વરૂપે રજૂ કરી. એકદમ સરળ છે. આગળ આપણે ધ્યાનમાં લીધું આ મૂલ્ય તો આપણને લખતા આવડતું હતું, માત્ર સાથે દિશા એડ કરવાની હતી. દિશા દર્શાવવા માટે કોનો ઉપયોગ કર્યો? એકમ સદિશનો, જેનું મૂલ્ય કેટલું છે? 1 એકમ. શા માટે ઉપયોગ થાય? માત્ર દિશા દર્શાવ. ઓકે, તો ચલો આપણે આગળ હવે આનાથી વિરુદ્ધ તરફનું, એટલે કે અહીં આપણે સૌપ્રથમ તો મેળવ્યું કે પેલા Q1 પર Q2 વડે લાગતું બળ મેળવ્યું. હવે આપણે એનાથી વિરુદ્ધ મેળવીએ, એટલે કે શું હવે મેળવીએ તો કે Q1 વડે Q2 પર લાગતું વિદ્યુત બળ મેળવીએ. એ પહેલાં જરાક ઉપરોક્ત સમીકરણને આપણે સમીકરણ નંબર 1 આપી રાખીએ. Q2 વડે Q1 પર લાગતું બળ આપણે મેળવી લીધું. હવે Q1 વડે Q2 પર લાગતું વિદ્યુત બળ, જેની સંજ્ઞા શું બનશે? આગળ આપણે ધ્યાનમાં લીધું એમ સંજ્ઞા આપણે આ રીતે દર્શાવીએ છીએ. પાછળવાળા વડે આગળવાળા પર લાગતું બળ, એટલે કે 1 વડે 2 પર લાગતું બળ, એટલે સંજ્ઞા થશે આપણે આવી F21. F21 ને ફરી પાછું મૂલ્ય ઉપરાંત દિશા ઉપર માત્ર જાણકારી ખાતર લખું છું. હવે વધારે આપણે ઊંડાણમાં નથી જતા. ચલો, મૂલ્ય ઉપર દર્શાવ્યામાં જ દરેકને હવે આવડતું હશે. 1/4πε0 મૂલ્યનો ગુણાકાર Q1 × Q2 છેદમાં અંતરનો વર્ગ. હવે આપણે બળ મેળવવું છે Q1 વડે Q2 પર લાગતું. એમની વચ્ચેનું અંતર કેટલું તો કે પહેલાં જેટલું જ રહેશે, એટલે R12નું મૂલ્ય જેટલું હતું એટલું જ. પણ હવે તો આપણે F21 મેળવવું છે. F21ની દિશા છે આ દિશામાં, તો આ દિશામાંનો એકમ સદિશ ધ્યાનમાં લેવો પડશે. આ દિશામાંનો એકમ સદિશ એટલે કે R12ની વિરુદ્ધ દિશાનો, એટલે આપણે આમ જોડીએ 1 થી 2 ને તો આ સદિશ થાય. આગળ મેં તમને વાત કરી એમ Q1 થી Q2 ને જોડતો સદિશ કયો બનશે? R21. જે R21 બરાબર શું આવશે તો કે R21 બરાબર R2 માઇનસ R1. એટલે અહીંયા આપણે આવું લખીશું R21². R12 અને R21નું મૂલ્ય તો સેમ જ છે, એટલે અંતરનો વર્ગ. દિશા, ચલો દિશા દર્શાવવા માટે F21ની દિશામાંનો એકમ સદિશ, F21ની દિશામાંનો એકમ સદિશ R12ની વિરુદ્ધ દિશાનો, એટલે કે R21. તો આમ લખી શકાય R21 કેરેટ, જ્યાં R21 કેરેટ ઇઝ ઇક્વલ ટુ R21 સદિશ છેદમાં તેનું મૂલ્ય. લખી રાખીએ ફરી એક વખત ઉપર લખ્યું તો એમ R21 બરાબર R2 માઇનસ R1. માટે R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ R21 કેરેટ. એટલે બંને સદિશના મૂલ્ય સરખા છે, માત્ર પરસ્પર દિશા જ વિરુદ્ધ છે. એટલે અહીં હું R21ના બદલે R12 લખું તો મારે અહીંયા આગળ માઇનસની નિશાની આપવી પડે. તથા એ વસ્તુ પણ ક્લિયર કરી રાખીએ કે R12નું મૂલ્ય અને R21નું મૂલ્ય સમાન જ છે. માટે આપણે આમ લખી શકીએ, માટે F21 બરાબર 1/4πε0 Q1 Q2 છેદમાં R12² ઇન્ટુ R12 કેરેટ, પણ આગળ કઈ નિશાની? માઇનસ. આ સમીકરણ નંબર 2 આપી રાખીએ આપણે. આથી સમીકરણ 1 અને 2 પરથી તમે જોઈ શકો છો સમીકરણ નંબર 1 અને 2 જે આપણે આગળ મેળવ્યા બંને સરખા મૂલ્યના હતા, માત્ર બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હતી. આથી આપણે શું લખી શકીએ? સમીકરણ 1 અને 2 પરથી F12
ઇઝ ઇક્વલ ટુ -F21. અહીં કુલમના નિયમની જે માહિતી આપણે સદિશ સ્વરૂપે મેળવી એમાં એક વડે બીજા પર તથા બીજા વડે પહેલા પર લાગતા બળના મૂલ્ય સરખા દિશા પરસ્પર વિરુદ્ધ છે. એટલે કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ અહીંયા પડાય છે. નિયમ કંઈક આ પ્રકારે હતો: દરેક ક્રિયાબળને સમાન અને વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયાબળ હોય છે. એટલે અહીં F12 નું મૂલ્ય F21 જેટલું જ પરંતુ વિરુદ્ધ દિશામાં છે. એટલે F12 બરાબર -F21. હવે આ થિયરી રિલેટેડ જે આગળ આપણે એક્ઝામ્પલ ધ્યાનમાં લેવાના છે એ આપણે બીજા લેક્ચરમાં લઈશું.